કરે છે, એ તન મન ગણીને મોજ કરે છે, એ આપણું ગુજરાત કાઠિયાવાડ જુનાગઢ. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ગિરનાર ચડવા માટે, તો બ્લોકમાં બિના રહેજો. આખો નજારો જુઓ. આજે અમે આવ્યા છીએ જુનાગઢ ગિરનારમાં. 9,999 પગથિયા ચડવાના છે. દત્ત ભગવાનના દર્શન કરવાના છે. કે પ્રિન્સ કેટલો કિલો વજન છે? 20 કિલો. સરસ. કેટલામાં ભણીશો? રોજ ચડી કે રહેવાનું ઉપર? તો સારું કહેવાય ને, 20 કિલો વજન એટલે. કેટલામાં ભણીશો? તને કેવી મજા આવે રોજ ગિરનાર ચડતો? એમ ને, તો વાંધો નહીં. હર હર મહાદેવ. આ બધા પણ ગિરનાર ચડવા આવો એકવાર જરૂરથી. અને પ્રિન્સ જો સડી જતો હોય, આપણે બધા ત્યાં સડી જાય. આ ગિરનારનો નજારો છે અલગ. આખો ગિરનારનો નજારો જોવો. વાદળ સાથે વાતું કરી. ગઢ ગિરનાર હોય. ખાસ આ વાંચવું, પ્લાસ્ટિકનો કચરો કોઈ નાખવો નહીં ગિરનાર ઉપર. હજી આ વાંદરી અહીંયા હમણાં થોડી વાર પહેલાં પૂછું. અમે અત્યારે અહીંયા 1381 પગથિયા પહોંચ્યા છીએ. અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ 2000 પગથિયા. અહીંથી વેલનાથ બાપુની જગ્યા આવે છે આ સાઈડ. નજારો કંઈક આખો અલગ જ છે. ફૂલ ધુમ્મસવાળું વાતાવરણ છે. ફાઇનલી 2000 પગથિયા અમે પૂરા કર્યા છે. અને હવે બાકી રહ્યા છે 8000 પગથિયા. વરસાદી મોસમ છે પણ નજારો કંઈક આવો છે. ઉપરથી કંઈક પથ્થર પડેલો છે એટલે રસ્તો બંધ છે, પણ પથ્થરની માથેથી ટપીને જવાનું રહેશે. હવે ગિરનારની હાસી મજા તમે જોજો. વ્યૂ આખો કંઈક અલગ જ છે. બસ ધુમ્મસવાળું વાતાવરણ છે. બસ મજા આવે છે. આપ પણ ગિરનાર ફરવા આવો એકવાર અવશ્ય. અહીંથી નીચેનું કાંઈ બતાતું જ નથી, નકર ધુમ્મસ જ છે. આ બધું શું છે? ધુમ્મસ નથી પણ એક વાદળા છે. આ બધું ખૂબ જ ધુમ્મસ છે. અહીંથી આમ આવી દઉં ને, આખું વાતાવરણ આ એક વાદળા છે, ધુમ્મસ નથી. આ વાદળ આની સાથે અથડાય છે અને અહીંયા પાણી પડે છે. આખો નજારો અદ્ભુત છે. આજે શ્રાવણ માસના આગલા દિવસે, અમાસના દિવસે અમે બધા આવ્યા છીએ. તો જો આખો વ્યૂ કેવો છે. તમે પણ આ વખતે આવો. આખો વરસાદી માહોલ છે. હર હર મહાદેવ. આ લાગે ફૂલે ફૂલ ટાવર છે. ફૂલ ટાવર. હવે ઉપર ઓલા કોઈ વિડિયો કરો. ટાવર છે ને પાવર છે. હવે હજી પાવર. ખૂબ જ ધુમ્મસ અને આ વાદળા છે. ખૂબ જ મજા આવે છે. આખું હરુભરું ગિરનાર થઈ ગયો છે અત્યારે. લાખોની સંખ્યામાં જે દર્શનો બધા આવે છે. ખૂબ જ જબરદસ્ત. જય શ્રી રામ. હર હર મહાદેવ. આખો મસ્ત છે અને અત્યારે વરસાદી માહોલમાં ખૂબ જ મજા આવે છે. તો તમે બધા પણ ગિરનારની એકવાર અત્યારે ચોમાસામાં આવો ગિરનાર ચડવા. હર હર મહાદેવ. કાકડીની ડીશ 30 રૂપિયામાં મળે છે અને મજા આવશે એવી ડીશ બનાવશે દાદા. મરચું બરચું મીઠું. કેટલું કેજો બસ નાખો તમારે ઘરે. બસ બસ. એટલે નથી ના પાડે.
વ્યૂ અલગ છે. નકરો ધુમ્મસ જ છે. ઉપરથી ઝરણા પાણી પડે છે. ચોમાસાના મોસમમાં એક વાર તો જરૂરથી બધાને જુનાગઢ અહીંથી બધા પાણી પીતા હોય કારણ કે આ પાણી 100% શુદ્ધ હોય છે. ખૂબ જ સરસ પાણી. હંમેશા મંજિલ કરતા રાસ્તો કાપવાની મજા અલગ જ છે. મંજિલ તો ગમે ને તરત મળી જાય, પણ જે રસ્તામાં સફર કરવાની મજા છે કંઈક આવી છે. અત્યાર સુધીમાં અમે 3000 પગથિયા ચડી ગયા છે અને પાણી પીવા 2000 બાકી ડેન્જરસ. આ છે ડેન્જરસ રસ્તો. પાણી ઉપરથી પડે, ક્યાંથી પાણી આવે કોઈને ખબર નથી. પાણી સાથે ધુમ્મસનું વાદળા અમારી સાથે અથડાય છે. અત્યારે ખૂબ જ મજા આવે છે. મહારાજની કૃપા છે આપણી. વાતાવરણ ખૂબ ભયાનક થઈ ગયું છે અત્યારે. ખૂબ મજા આવે એવું છે. શું કોણ આવે છે કે દેખાતું નથી, એટલો ધુમ્મસ છે ફૂલ. 82 નું વાવાઝોડું હે. અત્યારે ધુમ્મસ અને વરસાદ ખૂબ જ આવી રહ્યો છે અને અમે ચડીએ છીએ ગિરનાર. ગિરનાર બોલી દો 2 શબ્દ. હાલો બ્લોક. અમે જુનાગઢ આવ્યા છીએ. એક સીએનજી ગાડી લઈને એને ધક્કો મારવો પડે એવું છે. અને કોઈ વાંચન હોય તેમને ધક્કો મારજો. 2008 ની ગાડી છે. અચ્છાભાઈ નામ છે, સમાન છે. એને ધક્કો મારવા શું કેન્સલ મટી જાય. હાલો. હા એમ ખૂબ ભયાનક લોકેશન છે અને ગિરનારની અંદર આવો વ્યૂ છે ભાઈ. અને વરસાદી ચાલુ. હો ભાઈ ભાઈ. હા મોજ. હા જય ગિરનારી. હર હર મહાદેવ. ખૂબ જ ધુમ્મસ છે અત્યારે. અમે પહોંચ્યા ધ્યાન દેરાસર. હે હનુમાનજી મહારાજ જ્યાં જોવો ને હનુમાનજી તો અમારે હારે જ હોય ભાઈ. અહીંયા 3100 ફીટ પગથિયા થયા છે. લોકેશન જબરદસ્ત છે. અમારું બાજુ લઈ ગયો તમે ફોટા. હાલો. વરસાદ માહોલ અને જય ગિરનારી કરતા અમે ચડી ગઈ ત્યારે 4500 પગથિયા ચડી ગયા. બસ 500 પગથિયા બાકી રહ્યા છે. હર હર મહાદેવ. વાતાવરણ અત્યારે ખૂબ જ ભયાનક થઈ ગયું છે. હર હર મહાદેવ. હે શ્રી ગૌમુખી ગંગા. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. તો અત્યારે હવે ક્યાં પૂછ્યા આપણે? આપણે અત્યારે અંદાજે 4000 પગથિયા ચડી ચૂક્યા છે અને માહોલ વરસાદનો બહુ સારો છે.
અને કેટલાય માણસો પાછળ છે માહોલ મારી ચૂક્યા છે હા અને ના બોલો તો કાંઈ નહીં, હસો તો ખરા. હા મોજા અત્યારે ફૂલ વાદળા હે, ધુમ્મસ પણ એટલો છે કે બાજુમાં શું છે કઈ દેખાતું. કેમેરો મિત્ર ભાઈ તમારે ચડવામાં તો થોડોક સમયની અંદર જ અમે અંબાજી પહોંચવામાં છીએ. હવે 20 પગથિયા અંદાજે રહ્યા છે અને વાતાવરણ જો તો ખૂબ જ ભયાનક વાતાવરણ છે. 500 આવો વાલા આવો ગિરનારની 80 વર્ષના દાદા. દાદા કેટલી ઉંમર થઈ તમારી? કેટલી ઉંમર થઈ તમારી? 75. 75. વાહ. વાહ દાદા વાહ, તોય સડી જાય. હવે આપણે તો બધા કેટલા ઉંમરના 35 વર્ષ. હા મોજા વ્યક્તિ આવો ત્યારે ગિરનાર ચડીને જ જાજો ભાઈ. કેટલા વાગ્યા છે તમારે? કેટલું સુધી જઈએ? કેટલા વાગે ગયા? જય ગિરનારી. અત્યારે વાતાવરણ ખૂબ જ ભયાનક થઈ ગયું છે અને અમે અમારા માટે એન્જોય છે ને અમુક માટે ધંધા માટે અહીંયા રાત દિવસ બેઠા રહે છે લોકો. પણ ગિરનાર એ ગિરનાર છે ભાઈ. ફૂલ સ્પીડમાં વાદળા પણ ભટકાઈ રહ્યા છે. આવી ગયું અંબાજી માતાનું મંદિર. પવન ઓછામાં ઓછો કેટલા સ્પીડમાં છે? ભાઈ 70-80 ની સ્પીડમાં ગિરનાર ઉપર પવન છે. હા. અને 5 વર્ષથી માણસ 100 વર્ષનો માણસ ગિરનાર પર ચડે છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે અંબાજીના મંદિરે. આપણે ઘડીક જાવી. પછી આપણે વરસાદ પણ ખૂબ જ છે અને આ છે મંદિર. મંદિર અત્યારે અમે બપોરના 3 વાગે પહોંચ્યા એટલે બંધ છે. 5 વાગે મંદિર ચાલુ થશે. તો જોવો તમે અહીંનો વ્યૂ. અત્યારે ઉડન ખટોલા તો સદંતર બંધ છે. જો વાહ, ભારત માતા કી જય. ખૂબ જ અદ્ભુત નજારો છે અને એક જિંદગીની હાશી મજા છે. કેમ મિત્ર? સુરતભાઈ કેમ છે? એકદમ મજા મજા. સારું. તમે કે અરે એકદમ આપણે બંને આયા ભેગા થયા. ગિરનારી મહારાજની દયા છે. આહા. બધા એમ કહેતા હોય છે કે મન ગણીને મોજ કરે, બરોબર? હા. પણ એ કોણ કરે? પૈસા છે એ કરે એવું નથી. વગર પૈસાના મોજ કરે છે એ તન મન ગણીને મોજ કરે છે. એ આપણું ગુજરાત કાઠિયાવાડ જુનાગઢ છે. હા. જુનાગઢમાં એવું કહેવાય છે કે અનેકો માણસો કૂતરા બધા પણ આમાં રહે છે, બરોબર? પણ મારું કહેવાનું એવું છે કે રોજના માટે અહીંયા અનેક યાત્રાઓ આવે છે, બરાબર? તો કોઈને ઠેસ પણ વાગતી નથી. ગિરનારી મહારાજની કૃપા છે. નાનો માણસ આવે છે, કરોડપતિ માણસે આવે છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો તમે બધા પણ આવજો એકવાર ગિરનારના દર્શન કરવા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો અત્યારે અમે અંબેમાના દર્શન કરવા જઈએ છીએ.